નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો એક નવા વિડીયોમાં મિત્રો 15 જૂનના રોજ લેવાનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની ખૂબ જ મોટી સૂચના છે કે ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવી છે। તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે 15/6/2025ના રોજ લેનારી પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાના કોલ લેટર જે છે એ તમે ક્યારથી ડાઉનલોડ કરી શકશો। પોલીસ ભરતીની તમામ માહિતી મેળવવા માટે પણ ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો હવે શરૂ કરીએ છીએ આજનો આ વિડીયો। તો તમે જોઈ શકો છો એના માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ જે છે જે ઉપર દેખાઈ રહી છે LRD2021.in એના ઉપર હું આવી ગયો છું અને અહીંયા લખી છે અને એ પ્રમાણે લોકરક્ષક ભરતી બોર્ડ અને અહીંયા સૂચના આપવામાં આવેલી છે। તારીખ 2/6/2025ના આ સૂચના છે અને સૂચનાની હેડિંગ છે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના બાબત। લોકરક્ષક કેડરની 15/6/2025ના રોજ યોજાનાર લેખિત પરીક્ષા કોલ લેટર તારીખ 7/6/2025ના રોજ 1 વાગ્યે ઓજસ gujarat.government.in પરથી ડાઉનલોડ કરી શકાય છે। જેથી ઉમેદવારોએ નોંધ લેવી તો પોલીસ કોન્સ્ટેબલની જે લેખિત પરીક્ષા 15/6/2025ના રોજ યોજાનાર છે એના કોલ લેટર તમે તારીખ 7/6/2025ના બપોરે 1 વાગ્યાથી ડાઉનલોડ કરી શકશો। જે આ વેબસાઇટ છે ઓજસ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની બોક્સની અંદર આપવામાં આવેલી છે અને સાથે સાથે બીજી એક સૂચના આપવામાં આવેલી છે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાના પેપર 1 રીચેકિંગ બાબત। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા પેપર 1 OMR સીટનું રીચેકિંગ કરવા માટે ફિક્સ 30/5/2025 સુધીમાં કુલ 110 અરજી મળેલી છે। જે OMR સીટનું રીચેકિંગ નિયમ અનુસાર કરવામાં આવેલ છે જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જે છે એ થયો નથી, જે ધ્યાને લેવા વિનંતી ઉમેદવારોને કરવામાં આવે છે। તો એ જે છે પોલીસ કોન્સ્ટેબલની અંદર જે પણ ઉમેદવારોએ OMR સીટ રીચેકિંગ માટે નાખી હતી તો 110 ઉમેદવારો હોય એમના માર્ક્સની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર જે છે કરવામાં આવેલો નથી। અને જે બીજી મેન સૂચના તમે અહીં જોઈ લો, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા તારીખ 15/6/2025ના રોજ યોજાનાર છે એના કોલ લેટર તમે તારીખ 7/6/2025ના બપોરે 1 વાગ્યે ડાઉનલોડ કરી શકશો। તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।